ટાઈપ 1 ડાયાબિટીસ આવવાના કારણો શું છે? કારણ કે આ વારસાગત તો આવતું નથી અને મિથ અને લોકોના મગજમાં વાત તો એક જ છે કે મારા છોકરાએ ચોકલેટ્સ બહુ ખાધી નાનપણમાં એટલે એને ડાયાબિટીસ આવ્યું, પણ આ સાચી વાત નથી. કરેક્ટ. સો આઈ થિંક ટાઈપ 1 ડાયાબિટીસ આવવાનું રીઝન્સ બહુ જ કોમ્પ્લેક્સ છે અને કદાચ એટલે જ સાયન્સ એનું ક્યોર નથી શોધી શક્યું, રાઈટ? કે જેમ કે સિમ્પલ આપણને ખબર છે કે ભાઈ મચ્છર કરડવાથી મલેરિયા થાય તો મચ્છરને ભગાડી દો, મલેરિયા નહીં થાય, રાઈટ? પણ અહીંયા ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે. સો ડેફિનેટલી તમારા બોડીમાં અમુક એવા રંગસૂત્રો, અમુક એવા જીન્સ છે કે જે ડાયાબિટીસ આવવાને ફેવર કરે છે. નાવ આ વસ્તુ તમને તમારા પેરેન્ટ્સ પરથી મળી શકી હોય અથવા તો વેન યુ આર બિંગ ફોર્મડ ઇનસાઇડ આ તમારા ખુદના જીન્સ હોઈ શકે, રાઈટ? હેવિંગ સેડ દેટ દરેક બાળક કે જેની પાસે આ જીન સેટ્સ છે એમને ડાયાબિટીસ નથી પણ આવતું. કેમ? કારણ કે કંઈક બહારનું એવું તત્વ જ્યારે બોડીમાં એન્ટર કરે છે અને બોડી એક ઇમ્યુન પ્રોસેસ ટ્રિગર કરે છે, રાઈટ? ઇમ્યુનિટીનું કામ છે બહારના તત્વને ભગાડવું, પણ જ્યારે એ બહારનું તત્વ પોતાના બીટા સેલ જેવું લાગે છે તો ઇમ્યુનિટી કન્ફ્યુઝ થઈ જાય છે અને પોતાના જ કોષને બેકફાયર કરે છે. સો દેટ ઇઝ વાય વી સે ઇટ ઇઝ એન ઓટો ઇમ્યુન. પોતાની ઇમ્યુનિટી પોતાના જ કોષને બેકફાયર કરે છે. હવે જ્યારે પણ કોઈ નવું બાળક ડાયગ્નોસિસ લઈને આવે છે અમારી પાસે, આઈ થિંક પહેલા કલાક તો પેરેન્ટ્સ બંને બહુ જ શોકમાં હોય છે, દે આર ક્રાઇંગ, અને હંમેશા બ્લેમ મોસ્ટલી મમ્મી પર જતો રહે કે તે આવું ખવડાવ્યું હોત તો આવું થાત, તે આવું ગળ્યું આપ્યું હોત તો આવું થાત, અથવા કોઈ ડૉક્ટર પર કે ભાઈ તમે આટલી બધી એન્ટીબાયોટિક્સ એને આપી દીધી જેના કારણે આવું થયું, રાઈટ? પણ ટાઈપ 1 ડાયાબિટીસ આવી કોઈ વસ્તુથી નથી થતું. ના વધારે પડતું ગળ્યું ખાવાથી, કંઈ આપણે ધ્યાન રાખ્યું ના રાખ્યું, કોઈ જાતની એન્ટીબાયોટિક ગઈ ના ગઈ. અને જ્યારે આપણી પાસે ડાયગ્નોસિસ થાય છે ત્યારે 80%થી વધારે ઇન્સ્યુલિન બનાવતા કોષ ડેમેજ થઈ ગયા છે, રાઈટ? સો એ પ્રોસેસ તો વર્ષ પહેલાં, 6 મહિના પહેલાં ક્યારે શરૂ થઈ છે આપણને ખબર નથી.